જય મુરલીધર. મિત્રો, આજે રામાળી આશ્રમે દર્શન કરવા આવ્યો છું. અહીંની એક વાત આપને જણાવવા માગું છું. પહેલાં જુઓ, આ સૂકું શ્રીફળ છે. આમાં હોલ કરી અને ઘી, ગોળ, ભૂસું, સાકર આવું બધું આમાં ભરવામાં આવે છે, જે કીડીઓ માટે સ્પેશિયલ આવી દિવાલો હોય, વાડ હોય ત્યાં મૂકવામાં આવે છે. તો જોઈએ, આ બીજું છે, આ ત્રીજું, આ ચોથું, આ સાઈડમાં પાંચમું. આવી રીતે કીડીઓને અત્યારે ખાવા માટે કંઈ હોતું નથી, ત્યારે એવા સમયમાં અલગ અલગ જગ્યાએ આવા શ્રીફળો મૂકી અને કીડીઓને ભોજન પૂરું પાડવામાં આવે છે. આ એક સેવાનું કાર્ય, પ્રશંસનીય કાર્ય છે. મિત્રો, રામાળી આશ્રમમાં આ છે અંજીરનું ઝાડ. આ મીઠો લીમડો છે. આ સાઈડમાં કડવો લીમડો અને આવળ છે. આશ્રમમાં આમ તો અનેક ફૂલ છોડ છે. આસોપાલવ અને આ છે કેસરીકરણ. શિવને પ્રિય ફૂલ. આમ તો અહીં પીડીકરણ પણ છે. આશ્રમમાં અનેક વૃક્ષો લહેરાય છે અત્યારે, અને કેટલાય પક્ષીઓ અહીંયા રહે છે. અહીંયા પીપળો, બિલ્વપત્રી, જામફળ, સીતાફળ જેવા અનેક વૃક્ષો છે. જાસૂદ પણ છે, ગુલાબ પણ છે. આખું રમણીય દ્રશ્ય રામળિયા ખોડિયાર આશ્રમનું છે. પાણીનો ટાંકો છે, જેમાં નર્મદાના જળ આવે છે, અને પશુઓ માટે અહીંયા બહારની સાઈડમાં 2 કુંડીઓ મૂકવામાં આવી છે. આ ઉપરાંત એક મોટો હવાડો બનાવવામાં આવ્યો છે. હનુમાનજી મંદિર છે, જે ગેટની એક્ઝેક્ટ બાજુમાં છે. પાણીનું વોટર કુલર, આ તરફના બગીચામાં પણ
ગુલાબના છોડ આપવામાં આવ્યા છે. સફેદ ચંપો અને કેસરી ચંપો બેઉ આ પ્રાંગણમાં છે. આ ખોડિયાર મંદિર, એમની બાજુમાં શિવાલય છે. ગુલાબી ચંપો, મંદિરના સાઈડના દ્રશ્યો છે. આ તરફ અન્નભંડાર છે. આ બાજુ અખંડ ધૂણાનો રૂમ છે અને એમની બાજુમાં સંત નિવાસ આવેલો છે. જૂની ધરોહર પૈકીની એક નિશાની એટલે પેટારો. રમણીય આશ્રમ મનને પ્રફુલ્લિત કરવા માટે સક્ષમ છે. અહીંયા પરમ પૂજ્ય દેવનાથજી બાપુ, ગુરુશ્રી વશિષ્ઠનાથજી બાપુ બિરાજમાન છે. જય મુરલીધર.